તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે રોજ તો ખેતીને લાયક અને ખેતીને લગતા જ આપણે વ્લોગ બનાવીએ છીએ, પરંતુ આજે એક તમારા માટે એવો વ્લોગ બનાવવાનો છે જે બધા માટે ફાયદો થવાનો છે. જ્યાં મિત્રો, તો આપણે આજે ઘરમાં જે આપણે નાહવા માટે સાબુનો યુઝ કરીએ છીએ ને, એ ઘર માટે આપણે સાબુ બનાવવાનો છે. પ્યોર ઓર્ગેનિક, નો કેમિકલ, નો કોઈ સાઈડ ઇફેક્ટ વગરનું આપણે સાબુ બનાવવાના છે. જે એલોવેરા અને કડવો લીમડો આ બેનું મિક્સ કરી અને આજે આપણે સાબુ બનાવવાના છે. અને ખૂબ મજા આવવાની છે, કારણ કે અત્યારે તમે જો દરેક વસ્તુમાં શેમ્પૂ અને સાબુમાં કેમિકલ એટલા વધી ગયા છે, જેને લીધે લોકોના વાળ ખરવા લાગ્યા છે, સ્કિનની પ્રોબ્લેમ થઈ ગઈ છે. પરંતુ આ જે ઓર્ગેનિક વસ્તુ વાપરવાથી છે ને, આ વસ્તુ કોઈ વસ્તુ થવાની નથી, સ્કિનની પ્રોબ્લેમ નહીં થાય. જેને વાળ ખરતા હશે ને, એના વાળ ખરતા પણ બંધ થઈ જશે. કારણ કે મિત્રો, એલોવેરા અને લીમડો એ અતિ ઉપયોગીમાં ઉપયોગી ઔષધિ છે, અને આનો આજે આપણે સાબુ બનાવવાના છે. તો તમને પહેલાં આખી મેથડ સમજાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂરથી કરજો. તો ચાલો હું તમને આખી પ્રોસેસ બતાવું. તો અત્યારે આ મિત્રો જે લીમડો છે ને, આપણી વાડીએથી જ લાવ્યા છે, અને એકદમ ફ્રેશ અને તાજો લીમડો છે. અને આ છે આપણે એલોવેરા લાવ્યા તે વાડીએથી, એ પણ એકદમ ફ્રેશ અને તાજું જ છે, તમે જોઈ શકો છો અત્યારે. ને અત્યારે આ બધું વસ્તુ આપણે ખાંડવાની છે. પહેલાં લીમડો ખાંડી નાખીએ, ત્યાર પછીની આગળની પ્રોસેસ છે હું તમને બતાવું. અને બીજું તો આપણે વસ્તુ આમાં એડ કરવાના છે અત્યારે, અને એ છે, આ જોઈને બધાને કદાચ ખ્યાલ આવી ગયો છે, છતાં હું તમને જણાવી દઉં કે આ છે આપણે તુલસીના પાન. એટલે કે મિત્રો, પ્યોર ઓર્ગેનિક અને આપણા ઘરે બનાવેલો હોમમેડ સાબુ છે. અને તુલસીના તો ગુણો બધાને ખબર જ છે કે કેટલાય ગુણો હોય છે તુલસીમાં, અને તુલસી મા તરીકે આપણે પૂજા પણ એમની કરીએ છીએ. તો આજે તુલસીમાં લીમડો અને એલોવેરા ત્રણેયનું મિશ્રણ કરી અને આજે આપણે ઘરનો સાબુ બનાવવાના છે. તે ખરેખર અતિ ઉપયોગી અને અતિ ઉત્તમ સાબિત થવાનો છે. તો ચાલો પહેલાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો આ મિત્રો, અત્યારે આપણે પહેલાં લીમડો ખાંડવાનો છે. થોડો થોડો કરતાં લીમડો નાખતા જઈએ અને પછી ખાંડવાનો છે. આવી રીતે બધી રીતે સરખી રીતે મિશ્રણ થઈ જાય ને, ત્યાર પછી આપણે ધીમે ધીમે વસ્તુઓ બધી આપણે એડ કરતા જવાના છે. સરખી રીતે અને ખાંડવાનો છે, જેથી કરી અને મિશ્રણ છે તે સારામાં સારું થાય અને આપણો સાબુ છે ને એ બેસ્ટમાં બેસ્ટ સાબુ બને. હવે મિત્રો, આપણે આ બધો લીમડો છે એ ખાંડી નાખીએ. ત્યાર પછીની આગળની પ્રોસેસ શું છે ને, એ તમને સમજાવું. કારણ કે વ્લોગ બહુ મોટો નહીં કરીએ, નાનો એવો જ વ્લોગ બનાવવો છે, પણ બધા માટે ઇન્ટરેસ્ટિંગ રહે, બધાને જોવાની મજા આવે, એટલા માટે નાનો એવો વ્લોગ બનાવવાનો છે સ્ટાર્ટિંગમાં આપણે. તો આ છે આપણે દર્શક મિત્રો તુલસીના પાન છે. હવે આપણે એને પણ ખાંડવાના છે. એને પણ ખાંડીને ત્યારબાદ આપણે જે અહીંયા જે લીલો લીમડો હતો એને આપણે ખાંડી નાખ્યો છે, એને ભેગો મિક્સ કરવાનો છે. તો પેલા બરાબર આને ખાંડી નાખીએ. આ બધા પાન ખાંડવાના જ છે આપણે, તુલસીમાંના પાન. આ બરાબર ખંડાઈ જાય ત્યારબાદ મિત્રો, આ છે આપણું એલોવેરા. હવે આ એલોવેરાનો આપણે આવી રીતે ઉપરથી એની છાલ છે કાઢી નાખવાની છે. વચ્ચે આનો જે આપણી દેશી ભાષામાં ગરીબ કહીએ ને, તો એને આ રીતે બધો ગરીબ લઈ લેવાનો છે. અને લઈ અને આની સાથે આપણે મિક્સ કરી દેવાનો છે બધો. તો વિડીયો બધા બન્યા રહેજો. સાબુ એકદમ મસ્ત અને સરસ બનવાનો છે, અને પ્યોર ઓર્ગેનિક આપણા ઘરનો. તો ચાલો આપણે સાબુ બનાવીએ. તો અત્યારે આ બધું આપણે બરાબર મિક્સ કરી નાખવાનું છે. મિક્સ કર્યા પછી એને આપણે બ્લેન્ડરથી ઝેરી નાખવાનું છે. તો ચાલો પહેલાં એ ઝેરી નાખીએ આપણે એને. તો આવી રીતે બધું મિક્સ કરી અને ક્રશ કરવાનું છે. એટલે જે આ પણ બધું બાકી છે આપણે ક્રશ કરીને પછી ત્યારબાદ આપણે ઉકાળવાનું છે. એટલે એટલી જ ક્લિપ લઈએ છીએ. હવે ઉકાળીએ ત્યારે તો બીજી તમને ક્લિપ બતાવીશ. તો આ બરાબર મિત્રો અત્યારે ક્રશ થઈ ગયું છે, અને આમાંથી આપણે એનો જે રસ નીકળે છે, રસ કાઢવાનો છે. જો હું તમને બતાવું કે કઈ રીતે રસ કાઢવાનો છે. હવે તો આને કપડામાં આપણે નાખવું પડશે, કારણ કે જે વધારે બધું હોય નીકળી જાય અને પ્યોર રસ જ આપણે પાસે નીકળે. તમે અત્યારે જુઓ તો રસ નીકળે છે, અને આનો આપણે સાબુ બનવાનો છે.
પ્યોર ઓર્ગેનિક સાબુ બનશે આજે. એટલે આ જેટલું પણ આપણે મિક્સરથી બ્લેન્ડરથી જે આને ઝેરી નાખ્યું છે, હવે એનો રસ આપણે આખો આ બાઉલમાં કાઢવાનો છે. ઘણો બધો રસ નીકળશે અને સાબુ પણ ઘણા બધા બનવાના છે. તો ચાલો પહેલાં આપણે આનું ક્રશ કરી નાખીએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણો રસ છે જે એલોવેરા, તુલસીના પાન અને લીમડાના પાનનો મિક્સ કરી અને આપણે તૈયાર રસ થઈ ગયો છે. હવે આની પ્રોસેસ આપણે આને પાણીમાં ઉકાળવાનું છે, એની પ્રોસેસ પણ તમને બતાવી દઉં. તો મિત્રો અત્યારે બધું જ તો તૈયાર છે આપણી પાસે. અને આ છે બેઝ સોપ, જે માર્કેટમાં તમને આસાનીથી મળી જાય અને આનાથી જ આપણો સાબુ છે તે સારામાં સારી ક્વોલિટીનો બનવાનો છે. આ જે આપણે રસ કાઢ્યો છે એ, અને ત્યારબાદ એમાં આપણે થોડીક હળદર મિક્સ કરવાની છે. અને હળદર પણ શરીર માટે બહુ એટલે બહુ ઉત્તમ, અને શરીરની કાળાશ પણ હળદરથી દૂર થાય છે. તો એ પ્રમાણે આપણે એ પણ એડ કરીશું. અને આ છે આપણું સાબુ બનાવવાની મોલ્ડ, એટલે કે આમાં આપણે સાબુ ઢાળીશું. જે ગરમ ઉકળી જાય ત્યારબાદ આમાં આપણે નાખીશું, એટલે સાબુ છે કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ત્યારબાદ મિત્રો અત્યારે આપણે તો ગેસ ઉપર તપેલું મૂક્યું છે, એની અંદર પાણી ભરી અને બીજો કાંઠો મૂકે એની અંદર બીજું તપેલી મૂકી છે. હવે એમાં આપણે આ રસ છે એ મૂકવાનો છે. ત્યારબાદ આને 15 થી 20 મિનિટ જેટલો ઉકાળો કરશું, એટલે કમ્પ્લીટ આપણો સાબુ તૈયાર થઈ જાય. ત્યારબાદ થોડુંક ઠંડુ થાય ને એટલે આમાં મૂકી દઈશું, જેથી કરીને આપણો સાબુ છે તૈયાર થઈ જાય. તો અત્યારે આપણો બેઝ સોપ છે તે આમાં નાખી દીધા છે. હવે એની અંદર છે તે આપણે તો અત્યારે આપણે જે બેઝ સોપ છે તે ધીમે ધીમે ગળવા લાગ્યો છે. હવે થોડી વારમાં જ ગળી જાય, કમ્પ્લીટ આખું પીગળી જાય. ત્યારબાદ પછી આપણે એમાં રસ છે તે એડ કરી દઈશું, અને ત્યારબાદ હળદર છે પણ એ પણ એડ કરી દેવાની છે. તો આપણો બેઝ સોપ છે તે એકદમ ઓગળી ગયો છે. હવે એમાં આપણે આ રસ છે તે એડ કરવાનો છે, બરાબર એડ કરી દઈએ. બરાબર બધું મિક્સ થઈ જાય. એમાં થોડીક હળદર આપણે એડ કરી દઈએ. અત્યારે હળદર એડ થઈ ગઈ છે. હવે આને 15 થી 20 મિનિટ આપણે ગરમ કરવા રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણો સોપ તૈયાર થઈ જશે. તો હવે આપણે આને ગરમ થઈ ગયું છે, ઉતારી લીધું છે. હવે આ આપણે જે મોલ્ડ છે સાબુના, એમાં આપણે આ બીબામાં ઢાળી દઈશું, એટલે કમ્પ્લીટ આપણો સાબુ તૈયાર થઈ જવાનો છે. તમે જુઓ. તો હવે આને આપણે ઢાળી દીધું. 2 સાબુ જ બાકી રહ્યા, બાકી તો ઘણા બધા બને. આપણે 9 ને 10 સાબુ ટોટલ બનાવ્યા છે. હવે આમાં આપણે 15 થી 20 મિનિટ જેવું રાખશું ને એટલે કમ્પ્લીટ આપણો સાબુ છે તે તૈયાર થઈ જવાનો છે. તો મિત્રો આપણા સાબુ તૈયાર થઈ ગયા છે. તમે જો અત્યારે સેમ્પલ માટે તમને થોડોક બતાવ્યું છું કેવા સરસ મજાના સાબુ બન્યા છે. તો મિત્રો વિડીયોનો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ફટાફટ, જેથી કરીને રોજ માટે તમને નવા અપડેટ મળતા રહે.